આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25 ભરાઈ ગયા. અહીં સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટનું ડ્રો મિત્રો જાહેર થઈ ગયો છે. તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો, અહીં આરટી ની વેબસાઇટ ઓપન છે. આજની તારીખ 14 મે 2024. અહીં તેમની નોટિસ જોઈએ તો અહીં આજની તારીખમાં અહીં એડમિટ કાર્ડ શરૂ થઈ ગયા છે. જે લોકોને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો મેસેજ આવેલ છે તેવા તમામ પેરેન્ટ્સને મારા તરફથી ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ અભિનંદન. અહીં 4 લિંકમાંથી કોઈ પણ લિંક ઉપર જઈ આપ આપના બાળકનું એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ ઇનપુટ કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. અને આ એડમિટ કાર્ડ અને એપ્લિકેશન સાથે જરૂરી જે કંઈ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલ છે તે તમામ તારીખ 20/5/2024 સુધીમાં જે શાળામાં એડમિશન મળેલ છે તેમાં જમા કરાવવા પડશે, ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવા પડશે. જો આપ 20/5/2024 સુધીમાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવશો નહીં તો તેવા પેરેન્ટ્સનું એડમિશન ઓટોમેટિક રદ થઈ જશે. જે લોકોને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો મેસેજ આવેલ છે તેવા પેરેન્ટ્સ જલ્દીથી આ સાઇટ ઉપર જઈ આપના બાળકનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેશો અને સ્કૂલમાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી લેશો. જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તે તમામ ઓરિજિનલ અને ઝેરોક્સ સાથે એડમિટ કાર્ડ એપ્લિકેશન ફોર્મ સાથે લઈ જશો. અને જે લોકોને મિત્રો એડમિશન મળેલ નથી તેવા પેરેન્ટ્સને અહીં મેસેજ આવેલ નથી તો અહીં નિરાશ થવાની જરૂર નથી મિત્રો. આ કોમ્પ્યુટરાઇઝ ડ્રો હોય છે મિત્રો, લક બાય ચાન્સ. અહીં ઘણા બધા ફોર્મ ભરાતા હોય છે, તેમાંથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા અહીં સિલેક્ટ કરવામાં આવે છે. અહીં જો હજુ કોઈ ખાલી જગ્યા હશે તો સરકાર દ્વારા ત્રીજો રાઉન્ડ પણ બહાર પાડવામાં આવશે. જો કંઈ અપડેટ માહિતી આવશે તો આપને વિડીયો દ્વારા મિત્રો અમારી ચેનલ પર જાણ કરવામાં આવશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.